ગુજરાતના ગામડાઓમાં આવેલા ખોડિયાર માતાજીના 3 મંદિરો. 1. મોટા ઝીંઝુડા ખોડિયાર મંદિર. આ મંદિરનો ઇતિહાસ ગામની સ્થાપના પહેલાંનો છે. સમય જતાં ગામના દરબારે માતાજીનો ઓટો બનાવીને તેમની સ્થાપના કરી. આ મંદિરમાં ખોડિયાર માતાજી પોતાની 7 બહેનો સાથે સાક્ષાત બિરાજમાન છે. આજે પણ માતાજી અનેક પરચાઓ આપી રહ્યા છે, જેના કારણે આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. 2. નાગલપરી ખોડિયાર મંદિર. આ પ્રાચીન મંદિરનો ઇતિહાસ લગભગ 800 વર્ષ જૂનો છે. એવી માન્યતા છે કે અહીં વર્ષો પહેલા ચારણ લોકોના નેસડા હતા. નાગલ નામના એક ચારણ દેવ માતાજીના પરમ ઉપાસક હતા. માતાજીએ આકાશવાણી દ્વારા તેમને દર્શન આપ્યા અને જણાવ્યું કે તેમની ખામી, ચુંદડી અને શ્રીફળ ખાખરાના ઝાડ નીચે છે. આ રીતે માતાજી અહીં પ્રગટ થયા અને તેમની સ્થાપના થઈ. 3. વેનવાડા ખોડિયાર મંદિર. આ ચમત્કારિક મંદિર 700 વર્ષ જૂનું છે. રામાનંદી સમાજના એક ખાખી સંતે અહીં માતાજીની સ્થાપના કરી હતી. આ મંદિરના ઇતિહાસ સાથે પથ્થર તોડીને માએ પાડારે ઉગાર્યા જેવી કહેવત જોડાયેલી છે, જે માતાજીના ચમત્કારનો સંકેત આપે છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં માતાજીના દર્શન કરવા આવે છે અને તેમની આસ્થા પૂર્ણ થાય છે. આવી અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.